તમારું સ્વાગત છે ધ સીએમ શો ક્લિપ્સમાં. કેમ કે અહીંયા મળશે આપણા લોકોની પોતાની જ વાતો. મને એવું લાગે છે ને કે આપણે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ અત્યાર સુધી જોઈએ તો એમ કહેવાય કે સમાજ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે, પણ એ સાથે સાથે એવું પણ છે કે આપણે આરાધનામાં જગદંબાની કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે નવરાત્રિ હોય ત્યારે માં જગદંબાની આપણે આરાધના કરવા માટે ગયા હોય, બરાબર. ત્યાં આપણે એક સ્ત્રીને જ પૂજવા માટે ગયા છે, પણ એ કહેવાય ને કે ગરબા રમવાની જગ્યાએ ત્યાં એક કહેવાય ને આંખ શેકવા ટાઈપનું કામ વધુ લોકો કરતા હોય છે. એટલે તમે અહીંયા દોહરી માનસિકતા દેખાડો છો કે જ્યાં તમે એક આરાધના કરવા ગયા છો, જેને તમે પૂજો છો, ત્યાં જ જઈને તમે ન કરવાના કામ કરો છો. હું એવું કહીશ કે એ ચીજો નથી એમ યોગ્ય. આપણે જનરલાઇઝ કરીએ છીએ. જેમ કે એક મીથ નવરાત્રિ વખતે બહુ જ આમ બહાર આવતી હોય છે ને, એવું કે આફ્ટર નવરાત્રિ બહુ જ બધા એબોશનના કેસીસ વધી જાય છે ને આવું બધું કહે છે. તમે કેટલા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને આપણે સર્વે કર્યો? આ જર્નલાઇઝ એટલે આમ કહેવાય ને સામાન્યપણે કહેવાતું એક વાક્ય છે, બિલકુલ એના જેવું, જે સાચું છે જ નહીં. તમને તમારા દીકરી પર ભરોસો નથી, અને કેટલા પેરેન્ટ્સે આવીને એવું કીધું કે ભાઈ ના, તું નવરાત્રિમાં આવી જ ઘટનાઓ ઘટતી હોય તો નવરાત્રિમાં દીકરીઓ હોત જ નહીં બહાર. હા, પણ ઇક્વલ છોકરાઓ જેટલા બહાર આવે છે એટલી જ દીકરીઓ રાત્રે રમવા જાય છે. અમદાવાદમાં તો સવારે 6 વાગ્યા સુધી દીકરીઓ રમતી હોય છે. તો એ પેરેન્ટ્સનો ફેથ છે એટલે જ ત્યાં છે. પણ આ પ્રકારની મીથ છે. કોઈને ગમવું ત્યાં જાય ને શું આજની જનરેશનમાં મને એવું લાગે છે કે નવરાત્રિના એ 4 દાંડિયા રમે એમાં એ છોકરી કોકને પસંદ કરી લે. આજની છોકરી અને છોકરો, અને છોકરીઓ વધારે સ્માર્ટ છે, એ કંઈ દાંડિયા રમવામાંથી કોઈને પસંદ કરીને આવે ને એવું હું માનવા તૈયાર નથી. એમ એ જુએ છે ત્યાં આગળ કે ભાઈ આ મને લઈ જઈને ખવડાવી શકશે. હા, ક્યાંક એવું થઈ શકે, પણ એ બહુ મોટું પ્રમાણ બિલકુલ નથી. આરાધના ચોક્કસથી થાય છે. આ ગરબા રમાય છે એની અલગ અલગ સ્ટાઇલથી રમાતા હોય, કેટલાક બોલિવૂડના એના ગીતો ઉપર રમાતા હોય બધું, પણ એ બધું સ્વીકાર્ય છે. હું તો મનને મજા આવે ને એમ હું ડાન્સ કરીને પણ ઈશ્વરની આરાધના કરી શકતી હોઉં તો એ બરાબર છે. આપણે કહીએ કે યંગ જનરેશન ગરબા કરે છે એમાં ઈશ્વરની આરાધના નથી, તો મને એમ છે કે કચાશ આપણામાં છે. પેરેન્ટ્સ તરીકે મારામાં કચાશ છે કે મેં મારા બચ્ચામાં ઈશ્વરની આરાધના કરી શકે પ્રકારનું મેં એનામાં ઘડતર નથી કર્યું એમ. બાકી આ પ્રકારના સ્ટેટમેન્ટ આપણે ન કરીએ. અને એ ખરેખર સર્વે કરવા જેવું છે કે નવરાત્રિ પછી કેટલા પેચઅપ થયા. શું 100% નવરાત્રિમાં જ પેચઅપ થાય છે? અરે નહીં, એવું એ છે જ નહીં એમ. અને આપણી દીકરીઓને એટલી મૂર્ખી ન સમજો કે નવરાત્રિના 9 દિવસમાં એ કોકને પસંદ કરી આવે છે ને પછી એની સાથે. અરે ના હોય, એ શક્ય જ નથી. હું નથી માનતી એ ચીજ. માનતો તો હું પણ નથી કોઈ વસ્તુ, બરાબર છે. બટ ધ થિંગ ઇઝ કે ક્લેરિટી ત્યારે આવે કે જ્યારે એક પુરુષ તરીકે હું કોઈ સ્ત્રી માટે સ્ટેટમેન્ટ આપું ને ત્યારે તો યા તો બોયકોટ થાય, યા તો તને શું ખબર પડે, આ રીતની વાત નીકળે. જ્યારે એક સમાજમાં દરજ્જો ધરાવતી સ્ત્રી કે જે ઓલરેડી કંઈક કરી ચૂકી છે પોતાની લાઈફમાં, જેનું લાખો સ્ત્રીઓ સાંભળે છે, એ પોતાના મોઢે બોલે ને તો ત્યારે આ વાતનો એક ઇમ્પેક્ટ જ અલગ હોય છે.